નેશનલ હાઈવે પર ભીષણ આગ લાગી છે। રતનપર નજીક જુરીના જંગલમાં આગ લાગવાની ઘટના છે। પોરબંદર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। હજારો ચોરસ મીટરમાં ભીષણ આગ પ્રસરી ઉઠી છે। પોરબંદર સોમનાથ હાઈવે બંને સાઈડથી બંધ કરાયો છે। મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો રતનપર નજીક જુરીના જંગલોમાં આગની ઘટના। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પોરબંદર નજીકના રતનપર ગામ પાસે આવેલા જે જુરીનો જંગલ વિસ્તાર જે તરીકે ઓળખાય છે તે વિસ્તારની અંદર બપોરે 1:30-2 વાગ્યાની અરસામાં જે વિકરાળ આગ લાગી હતી તેના કારણે આ જે આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો છે જે રસ્તાના છે જે જંગલ વિસ્તાર આ જે રસ્તો છે તે પોરબંદરથી સોમનાથને જોડતો રસ્તો છે। હાલ આ જે આગ લાગી છે વિકરાળ આગ તેના કારણે પોરબંદરથી સોમનાથ તરફ જે જોડતો રસ્તો છે તેને બંને બાજુથી બંધ કરવામાં આવી છે અને સાથે જ જે પોરબંદર વન વિભાગ પોલીસ તેમજ વહીવટી તંત્ર અને ખાનગી કંપનીના જે ફાયર ફાઈટરો છે તેમની મદદથી આ જે આગ છે તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। છેલ્લી 3 કલાકથી આ જે આગ છે તે લાગી છે અને તેને બુઝાવવા માટે થઈને જે વન વિભાગ અને ફાયર વિભાગ છે તે પ્રયાસ કરી રહ્યું છે। આગ જે કેટલી વિકરાળ છે તે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે રસ્તાની બંને બાજુ જે આગના ધુમાડા છે તે જોવા મળી રહ્યા છે। એટલે હાલ તો કહી શકાય કે આગ પર કાબુ મેળવવા માટે થઈને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર હાલ સાબદું બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અજય સિલુ, ઝી મીડિયા, રતનપર, પોરબંદર।